વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો. 1. સંતરા ફાઇબરનો સારો સ્ત્રોત હોવાથી કોલન કેન્સર સાથે લડવામાં સહાયક છે. 2. સુંગધી પાનવાળી કોથમીર ચાવવાથી મોઢાની ગંધ દૂર થાય છે અને મોંમાં તાજગી અનુભવાય છે. 3. લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ ચહેરા પરના ડાઘ અને નીરસતા ઘટાડવામાં મદદ કરે છે. ચણાનો લોટ અને લીંબુનું મિશ્રણ પણ સન ટેનિંગને દૂર કરે છે. તમારા ચહેરા પર ચમક લાવવા માટે તમે અઠવાડિયામાં 2 વાર ચણાનો લોટ અને લીંબુનો ફેસ પેક લગાવી શકો છો. 4. જે વ્યક્તિ દરરોજ ચાલે છે તેનું હૃદય હંમેશા જુવાન રહે છે. 5. જો હાથમાં પીળાશ દેખાય તો શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં કેળાનો વધુ ઉપયોગ કરો. 6. ચોળાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. 7. નાગરવેલના પાન કબજિયાતથી રાહત અપાવવામાં ઉપયોગી છે. 8. આદુના એક નાનો ટુકડો ચાવવાથી શ્વાસને તાજગી આપી શકાય છે. આ ચાવવામાં પાચનમાં મદદ મળે છે. 9. તરબૂચમાં 90% સુધી પાણી જોવા મળે છે. ગરમીની સિઝનમાં તેનું રોજ સેવન કરવાથી કેટલીય બીમારીઓ દૂર થાય છે. તે પેટ દુખાવો, ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશર, મોં સુકાઈ જવું, ચક્કર આવવા, વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. 10. ઉનાળામાં દરરોજ કમસે કમ 250 થી 500 ગ્રામ તરબૂચ ખાવું જોઈએ. 11. તમારો ફોન જંતુઓ અને બેક્ટેરિયા માટે સંવર્ધન સ્થળ છે. દરરોજ તેને જંતુનાશક વાઇપ વડે સાફ કરવાની ખાતરી કરો. 12. સ્થૂળતા ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણીનો ઉપયોગ કરો. 13. સફરજનના સેવનથી બ્લડ કેન્સરનો ખતરો રહેતો નથી. 14. આદુના પાણીથી ચહેરો ધોવાથી ચહેરો જુવાન દેખાય છે. 15. જે વ્યક્તિને વારંવાર એસિડિટી થતી હોય તેને તાંબાના વાસણમાં રાખેલ પાણી ન પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણના પાણીની તાસીર ગરમ હોય છે. તેથી એસિડિટીના દર્દીઓએ આ પાણીનું સેવન ન કરવું જોઈએ. 16. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દરરોજ ગોળ ખાવાની ટેવ પાડવી સારી છે. કોઈપણ વસ્તુમાં ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ. ખાંડને બદલે ગોળ ખાવો જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 17. જે વ્યક્તિ રાત્રે વધારે ખાય છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. 18. હળદરવાળા દૂધનું સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે. 19. ચાના વધુ પડતા સેવનથી વ્યક્તિના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. 20. ઓરેન્જ જ્યુસ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે. ઓરેન્જ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તેમાં રહેલું ફોલેટ તેમજ પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે. 21. એલચીવાળું દૂધનું સેવન કરવાથી દાંતનો દુખાવો મટે છે. 22. જે લોકો વધુ પડતું ઠંડુ પાણી પીવે છે તેમના દાંત ઝડપથી પડી જાય છે. 23. આદુના પાણીનું સેવન કરવાથી લોહી ગંઠાઈ જતું નથી. 24. તુલસીનો રસ પણ પથરીની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે. તેના માટે તુલસીના પાન લઈ તેને બરાબર રીતે સાફ કરી તેનો રસ કાઢી લેવો. આ રસમાં 1 ચમચી મધ ઉમેરીને સવારે તેમજ સાંજે પીવાનું રાખો. નિયમિત તેને પીવાથી પથરીની સમસ્યાથી રાહત મળશે. 25. લવિંગમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ સારી માત્રા હોવાથી તે ગળાના દુખાવામાં રાહત આપે છે. 26. ઘરે બનાવેલા માખણનો ઉપયોગ કરવાથી પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે. 27. પેટનો ગેસ દૂર કરવા માટે સૂકા ફુદીનાનું સેવન કરો. 28. જો તમે ઓછું પાણી પીશો તો મેટાબોલિઝમ સ્લો થઈ જશે. મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. જો તમે હૂંફાળું પાણી પીવો છો તો તે સૌથી બેસ્ટ છે. 29. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે. 30.
સ્ટ્રોબેરી ગઠિયાના દુખાવાને ઓછો કરવા માટે ખૂબ જ કારગર છે. 31. તમારી પથારીમાં મૃત ત્વચા કોષો અને પરસેવો એકત્રિત કરી શકે છે. તમારી ચાદર અને ઓશિકાઓ દર અઠવાડિયે અને તમારા કમ્ફર્ટર અને ધાબળાને અઠવાડિયે ધોવાની ખાતરી કરો. 32. જો તમે સૂતા પહેલા મસાલેદાર વસ્તુઓ ખાઓ છો, તો તેનાથી તમને રાત્રે તરસ લાગશે અને તમારી ઊંઘમાં પણ ખલેલ પડશે. 33. ઝીંકની ઉપડને કારણે માથામાં દુખાવો થાય છે. 34. તમે વારંવાર પાણી પીવા માટે રાત્રે જાગી જાઓ છો. તેથી જ રામે દારૂ અને કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ અથવા ટાળવું જોઈએ. 35. રોજ રાત્રે સૂતા પહેલા ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ગોળ ખાવાથી ખરેખર ફાયદો થાય છે. 36. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શારીરિક પ્રવૃત્તિ વધારવી જરૂરી છે, કારણ કે તમે જેટલા વધુ શારીરિક રીતે સક્રિય રહેશો તેટલી સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થશે. 37. ભાંગનો નશો ઉતાર માટે તમે સારી ઊંઘ લઈ શકો છો. આનાથી પણ ઘણી હદ સુધી રાહત મળે છે. 38. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. મધનું સેવન કરવાથી ગળામાં ખરાશની સમસ્યાથી બચી શકાય છે. 39. કલોંજીના બીજ અને લીંબુનું સેવન કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. ગરમ પાણીમાં માત્ર 3 ટીપા કલોંજીનું તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પીવો. 40. કડવા લીમડાની સૂકવેલી છાલ ઊની વસ્ત્રોમાં રાખવાથી વસ્ત્રોમાં જીવાત નહીં પડે. 41. જો તમે એક દિવસમાં આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઓછા કરવા માંગો છો, તો તમે ટામેટા અને લીંબુના રસની મદદ લઈ શકો છો. 42. કાકડીની મદદથી ડાર્ક સર્કલ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. રોજ તેનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. 43. કેળા પેટમાં રહેલા એસિડને સંતુલિત કરવાનું કામ કરે છે. જો તમે તમારા પેટને ઠંડુ રાખવા માંગો છો, તો ઉનાળામાં નિયમિતપણે કેળાનું સેવન કરો. 44. ઉનાળામાં કાકડી, બ્રોકોલી, કોબીજ જેવા શાકભાજી ચોક્કસ ખાવા જોઈએ જે શરીરમાં ઠંડક આપે છે. 45. જો તમે તમારા પેટમાં વધુ પડતી ગરમી અનુભવી રહ્યા છો તો દહીં અને ભાત અવશ્ય ખાવ. આ બંને ખોરાકના મિશ્રણથી પેટની ગરમી ઓછી થઈ શકે છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.